સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ। કુદરતી આફતોના માર વચ્ચે પણ માવજતથી ખેડૂતોએ ડુંગળી પકવી અને હવે એ જ ડુંગળીના ખેડૂતોને માત્ર 3 થી 5 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આટલા ઓછા ભાવમાં તો ખેતરમાંથી યાર્ડ સુધી લાવવાની મજૂરી અને પરિવહનનો ખર્ચ પણ નથી નીકળતો। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અંતિમ દિવસોમાં ભાવ વધવાને બદલે ઘટતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। ખર્ચની વાત કરીએ તો ખેડૂતોને 1 વીઘા દીઠ ડુંગળીના પાક પાછળ 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે। તેની સામે મણના લાલ ડુંગળીના 60 થી 319 રૂપિયા મળે છે, જ્યારે સફેદ ડુંગળીના 192 થી 280 રૂપિયા મળે છે। હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં રોજની 5000 ગુણી લાલ ડુંગળી અને અંદાજે 1 લાખ થેલા સફેદ ડુંગળીની આવક થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં ડુંગળીના કુલ વાવેતરના અંદાજે 45% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થાય છે। પણ આ વખતે સિઝનની શરૂઆતથી જ ડુંગળીના ભાવમાં જે કડાકો બોલ્યો છે તેણે ખેડૂતોના ગણિત બગાડી નાખ્યા છે। બજારની આ પરિસ્થિતિ અંગે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે અત્યારે જે માલ આવી રહ્યો છે તેની ગુણવત્તા નબળી હોવાથી લાલ ડુંગળીના ભાવ હજુ પણ ઘટી શકે છે, જોકે સફેદ ડુંગળીના ભાવ સ્થિર રહેવાની આશા છે। ડુંગળીમાં કાંઈ વળતું નથી। ખેડૂત 3 વર્ષથી પીડાય છે અને આમાં ખર્ચા જોવો ને તો 50 થી 60 હજારનો વીઘે આવે, વેચવા જાવ તો 20,000 ની ડુંગળી થાય વીઘે। એવા ખેડૂત અત્યારે બહુ તકલીફ છે અને ડુંગળીની અંદર મજૂરી, ભાડા ખર્ચો, ઠેલાવાળા હંધાઈ કમાય છે। મજૂરથી માંડીને ટોટલ ને રોજગારી મળે, બાકી ખેડૂતને કાંઈ મળતું નથી। તો હવે આ ડુંગળી વાવવાનું બંધ કરી દે ને ડુંગળીની વાવે બીજું બંધ કરી દે, દુનિયા ભૂખી મરશે। સરકારને એવો નોંધ લેવી દે, ખેડૂત મરે જ છે। હવે એનું શું કરશે? આ વાવવાનું બંધ થાય તો હવે ખેડૂતે નક્કી કરી લીધું પોતા પૂરતી જ વાવવાનું, બીજાના પેટ નથી ભરવા। આવે આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 5000 ગુણીની તથા સફેદ કાંદાની અંદાજિત 1 લાખ ગુણી જેટલીની આવક થયેલ છે। હાલમાં લાલ કાંદાના હરાજીનું કામકાજ શરૂ છે, જેમાં ખેડૂત ભાઈઓને ₹60-70 થી લઈને પ્રતિમણ 200-250 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે, જ્યારે સફેદ કાંદામાં ખેડૂત ભાઈઓને 215-20 થી લઈને 260-65 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે। આગામી દિવસોમાં સફેદ કાંદાની અંદર પણ આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા રહેલી છે। લાલ કાંદા છે જે આવક આમ જોવો તો નહિવત થઈ ગઈ છે। હવે આવતી સિઝનમાં જ લાલ કાંદાની આવક થશે, જેથી કરીને લાલ કાંદા જે ખરેખર નબળો માલ જે હોય છે એ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવતો હોય છે, જ્યારે સફેદ કાંદા છે તેમાં આ ભાવ જે છે એ ટકી રહેશે તેવી સંભાવના રહેલી છે।